સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માંડલ તાલુકા પંચાયતની 16 બેઠક અને જિલ્લા પંચાયતની 2 બેઠક આપ જોઈ રહ્યા છો। અમે સવારથી તમને માંડલ તાલુકાના તમામ ગામોની અંદર જઈને કવરેજ આપી રહ્યા છીએ, અપડેટ આપી રહ્યા છીએ। આપ હવે જોઈ રહ્યા છો। હવે બસ મતદાનની અંતિમ ઘડીઓ બાકી રહી છે। હવે છેલ્લા 1.5 કલાક જેટલા બાકી રહ્યા છે। મતદાન સવારથી મતદારો ઉત્સાહપૂર્ણ મતદાન કેન્દ્ર સુધી જઈ રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। આપ અત્યારે જોઈ રહ્યા છો અમે માંડલ શહેરની અંદર આવેલ જૂની મામલતદાર કચેરીમાં જે મતદાન કેન્દ્ર ઊભું કરાવ્યું છે ત્યાંથી અમે તમને વિડીયોના મારફતે અપડેટ આપી રહ્યા છીએ। હજી પણ જો બપોરનો 4:15નો ટાઈમ છે તો પણ આપ જો ગરમીનો સમય છે તો પણ આપ જોઈ શકો છો હજી મતદારોમાં કેટલો ઉત્સાહ છે। આ પર્વને ઉજવવાનો કેટલો ઉત્સાહ છે તમે હજી જોઈ શકો છો। 4:15નો ટાઈમ છે, ગરમીનો પારો છે 38% સેલ્સિયસથી ઉપર ગરમી છે તો પણ આપ જોઈ શકો છો। માંડલ તાલુકા પંચાયતની 16 બેઠક અને જિલ્લા પંચાયતની 2 બેઠક બપોરના 3 કલાક સુધીમાં સરેરાશ 58% જેટલું મતદાન થવા પામ્યું છે। હજી પણ આગળ મતદાનના 1.5 કલાક બાકી છે ત્યારે 65% 60થી 65% જેટલું મતદાન માંડલ તાલુકાની અંદર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આપ જોઈ શકો છો અત્યારે મતદાન કેન્દ્રો ઉપર પોલીસ કર્મચારીઓ, સુરક્ષા બંદોબસ્ત, આરોગ્ય સ્ટાફની પણ સુવિધા છે, ઠંડા પાણીની પણ સુવિધા છે। મતદારોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ હાથ ધરવામાં જે પ્રકારે આવી હતી તે પ્રકારે વહેલી સવારથી જ માંડલ તાલુકાના 77 બૂથો ઉપર સવારથી જ મતદાન પ્રક્રિયા ખૂબ ઉત્સાહભેર ચાલી રહી છે અને કોઈ પણ જાતની ક્યાંય હજી સુધી કોઈ તકલીફો બની હોય એવા કોઈ મેટરો સામે આવી નથી। એ તંત્ર માટે અને ચૂંટણી પંચ માટે ખૂબ સારી બાબત કહેવાય છે। તો માંડલમાં અમે તમને આજે દિવસભર ચૂંટણીનું કવરેજ આપી રહ્યા છીએ। તારીખ 28/4/2026ના રોજ જનતાએ આજે માંડલ તાલુકાના જે 53 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું છે। જનતાએ કોની ઉપર આ સત્તાનો તાજ પહેરાવા જઈ રહી છે એ આપણને 28 તારીખે સાંજ સુધીમાં ચોક્કસપણે ખ્યાલ આવી જશે। માંડલ તાલુકાની મતગણતરીમાં પણ અમે તમને આવી રીતે જ કલાકે અડધો કલાકે આંકડા આપતા રહીશું। આપ અમારી સાથે જોડાયેલા જ રહો। આભાર।